વડોદરાના આજવા રોડ એકતાનગરમાં આગની ઘટનામાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે એક ગરીબનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું। વડોદરાના આજવા રોડ ખાતે આવેલી એકતાનગરમાં અને મકાનો આવેલા છે। તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હવે કામ પૂરું થતાની સાથે જ ગટર માટે કરેલો ખાડો ન પૂરતા ફાયર બ્રિગેડ વાહનને આવતા 10 થી 15 મિનિટ મોડું થતાં મકાનમાં લાગેલી આગ અને કાબુ મેળવવામાં વિલંબ થતાની સાથે જ આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું। ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળ પર આવવા પહોંચી નીકળ્યા હતા, પણ એકતાનગરમાં ગટર માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, જેથી કામગીરી પૂર્ણ થતાં વ્યવસ્થિત કરવામાં ન આવતાની સાથે જ ફાયર બ્રિગેડના વાહનને હાઈવે પર ભવન્સ પાર્ટી પ્લોટથી એકતાનગર પહોંચવામાં 10 થી 15 મિનિટનો મોટો વિલંબ થયો હતો। વિસ્તારના લોકો દ્વારા અનેક વખત આ ખાડો પૂરવા માટેની રજૂઆતો મહાનગરપાલિકા તેમજ સ્થાનિક કાઉન્સિલરોને કરવામાં તો આવી જ છે અને કોઈ વખત મીડિયાના માધ્યમથી પણ આ અહેવાલ પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે। તેમ છતાં પણ તંત્ર દ્વારા આ ખાડા કામ કરવામાં આવ્યા અને આખરે તેનું પરિણામ આજે આ આગના બનાવના કારણે ફાયર બ્રિગેડના વાહનોને આવી પડતી સમસ્યાની સાથે મકાન બળીને ખાખ થઈ ગયું હતું। હવે સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ તો થઈ નથી, પણ વિસ્તારના લોકોએ આ સંપૂર્ણ ઘટનાનો દોષ ટોપલો પાલિકા તંત્રની બેદરકારી ઉપર નાખ્યો તેમજ પોતાનો રોષ મીડિયા સમક્ષ ફાળવ્યો હતો। ફરી એકવાર નિષ્કાળજીના કારણે આ મકાનમાં આગ લાગી, રસ્તો બંધ હોવાના કારણે બંબા ટાઈમ પર ના પહોંચ્યા અને જાનહાનિ થતા બચી ગઈ છે। જી, જે ફાયર બ્રિગેડ ટીમ છે તેમને અડધો કલાક પહેલા કોલ મળ્યો હતો, એના વિશે શું કહેશો? એમની કામગીરી સારી છે। ફાયર બ્રિગેડ આવવા માટે તો સમગ્ર લોકો આવી ગયા હતા એ લોકો ટાઈમ પર, પણ અંદર આવવા માટે રસ્તો નહોતો। એમની કોઈ ભૂલ નથી। ફાયર બ્રિગેડ આવી એમને તરત જ કામે લાગી ગયા છે એ લોકો। એના પહેલા મિલ્લાના ફળિયાના બધા છોકરો તો આગ બુઝાવવા લાગી ગયા હતા। અહીં પાણીની સૌથી પહેલા તો બહુ કમી છે। પાણી આવતું નથી, લોકોના ઘરોમાં પાણી નથી કે આગ બુઝાવવા માટે છોકરાઓને પાણી દૂરથી નુકસાન છે એની ભરપાઈ તો સરકાર કરી શકશે। આજે मेरा देख लो रे છે જે ફાયર બ્રિગેડની ટીમ આવે છે તે કામગીરી હાલમાં ચાલુ જ છે। હા, આપણા ફાયર બ્રિગેડની ટીમ આવી છે। એના પહેલા અમારા વિસ્તારના છોકરાઓએ કામ કરીને આ ગળદી તો બુઝાઈ નાખી છે। એના પછી ફાયર બ્રિગેડને અમે લઈને આવ્યા તો ફાયર બ્રિગેડ અંદર પહોંચી છે। ના, એટલી મોટી ઘટના નહીં થઈ, કેમ કે તમે જોઈ શકો છો અહીંયા ભીડ બહુ લોકોને બચાવવામાં આવ્યા છે અને સાથે સાથે એક ઘર નહીં, આજુબાજુના પણ ઘર સળગી ગયા છે। એકતાનગર આજવાડથી ડાયરેક્ટ કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો। કંટ્રોલ રૂમથી પાનગેટ ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે એકતાનગર પોલીસ ચોકી નજીક ઝૂંપડામાં આગ છે। અહીંયા અમે આવ્યા તો આજવા રોડથી આપણે એકતાનગર સીધા અંદર આવ્યા તો એમાં ગટરમાં થોડો મતલબ ગટર ખોદેલી હતી, તો અમારે મેકડોનાલ્ડ આજવા ચોકડીથી ફરીને પાછું અહીંયા આવવું પડ્યું કોલમાં, તો ઓછામાં ઓછી અમારી 12 થી 15 મિનિટ બગડેલ છે।